ના સીવી અહીંયા સેવામાં તમે કંઈક શૂટિંગ ઉતારો ભાઈ. ભગવાનના અહીંને સેવામાં સીવી જુઓ. ગામેથી આ દાદા સેવા કરવા આવે છે. 70 થી 80 વર્ષની ઉંમર છે ને હજી પણ સેવા કરી રહ્યા છે આપણે સત્તાધારમાં. મધુ બાપુ જય આપા ગીગા. તો આ છે આપણે મધુ બાપુ જેવો આપણે ગુંદરણ ગામેથી સેવા કરવા માટે આવે છે. અને આ છે આપણે ગોવાળ આપણે ભૂપતભાઈ ભરવાડ જેવો આપણે અત્યારે હાલ સત્તાધારમાં અત્યારે નવા ગોવાળ છે. અને આ આપણે મધુ બાપુ સેવા કરવા માટે આવ્યા છે. અત્યારે અમારી સત્તાધાર ગૌશાળામાં અત્યારે છે ને અત્યારે ખાંડ દેવામાં આવે છે. આ છે અમારે મુકાભાઈ જય આપા ગીગાભાઈ. તો હું હાલે છે આપણે ગૌશાળામાં અત્યારે? વાહ ભાઈ વાહ. દોવાઈ ગયા? દોવાનું બાકી છે. દોવાનું બાકી હોય દોવાનું પાણી પાવાનું પછી દોવાનું હોય પછી નેણ. તો આ તમે જોઈ રહ્યા છો આ છે અમારે કામ ઘેનું ગૌશાળા અને પાછળ અમારે વાસળી ગામના અત્યારે બધા મિત્રો કામ કરે છે. તો ચાલો બતાવું. હાલો હાલો. તો અત્યારે આજે આપણે છે બીજ અને બીજના દિવસે આપણે છે ને વાસળી ગામેથી તમામ મિત્રો આપણે સેવા કરવા આવે છે. જેવો અત્યારે છે ને આપણે ગંજી ખડકી રહ્યા છીએ જે આપણે કચ્છથી આવેલી નીણ બધી કડબ અત્યારે ખડકવામાં આવે છે. તો ચાલો બતાવું બધા શું કરી રહ્યા છે. તો અત્યારે તમે આ બધા જોઈ રહ્યા છો કે આ બધા આપણે અત્યારે કામ કરી રહ્યા છે. જે આપણે વાસળી ગામેથી બધા તમામ મિત્રો આપણે આવેલા છે. જેવો અત્યારે આપણે છે ને કચ્છથી આવેલી અને ભાલની નીણ કડબ અત્યારે આપણે ઉનાળા માટે અત્યારે સ્ટોક કરી રહ્યા છીએ. જેમાં અત્યારે આ બધા જો આપણે સેવા કરવા આવે છે દર બીજ. તો આ બધા મિત્રો આપણે દર બીજ આપણે ભરવા આવે છે. અને જેવો અત્યારે જો આપણે ગંજી ખડકવાનું કામ અત્યારે આપણે સત્તાધારમાં ચાલુ છે. તો તમે જોઈ શકો છો આપણે 80 વર્ષની ઉંમરના પણ દાદા આવ્યા છે. તો અને આ છે આપણે લાલબાપુ જેવો પણ આપણે દર બીજ ભરવા આવે છે. ને અત્યારે જો તમે જોઈ શકો છો આપણે જેટલી પણ નીણ આવી હતી જેટલી ગાડી નીણ હતી તેઓ બધી આપણે ખડકી નાખી છે. દાદા સેવા કરે એમ છે. ગામેથી આ દાદા સેવા કરવા આવે છે. 70 થી 80 વર્ષની ઉંમર છે ને હજી પણ સેવા કરી રહ્યા છે આપણે સત્તાધારમાં. પાછળની જમીનમાં આપણે અત્યારે છે ને ટ્રેક્ટર હાલી રહ્યું છે. તો ચાલો બતાવું અત્યારે ટ્રેક્ટર અત્યારે આપણે નીણ વાયેલામાં હાલે છે. નીણ બધી વઢાઈ ગઈ છે. તો ચાલો બતાવું. તો આ છે આપણી પાછળની જમીન. અને પાછળની જમીનમાં આપણે છે ને જો અત્યારે ઝાર બધી હતી આપણે આ લગભગ 15 વીઘા જેવું છે. અને જેમાં આપણે છે ને ઝાર હતી બધી વાઢી લીધી છે ને ગાઉન ખવડાવી દીધી છે. તો હવે તેમાં છે ને આપણે અત્યારે લોટર મારવાનું કામ ચાલુ છે. કારણ કે બીજી નીણ અત્યારે આપણે વાવવાની છે. તો વાસળીથી આવેલા આપણે ભાઈ અત્યારે છે ને અત્યારે ટ્રેક્ટર હાંકી રહ્યા છે. ચાલો તેમને પણ બતાવું. તો રવજીભાઈ સોલંકી સીધા પાણી વાળતા આવી ગયા છે. આપણે બીજ છે તો આપણે આપા ગીગાના દર્શન કરવા. જય આપા ગીગા દાદા. જય આપા ગીગા. જય આપા ગીગા મળી. તો આપણે રવજી દાદા જો રોજ જે સેવા કરવા આવે છે. જય આપા ગીગા. માડી એકલા આઈસ્ક્રીમ ખાય છે. તો ત્યાર પછી આપણે છે ને સવારે આપણે વહેલી સવારે આપણે એક છે ને આપણા જે અમદાવાદ રૂટમાં હાલતી રામદેવ બસ પ્રતાપભાઈની એમની હવે એક નવી બસ પણ આવી ગઈ છે. તમે જોઈ શકો છો.